નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમોદના રોઝા કંકારિયા ગામમાં પાણીનો વિવાદ ચરમસીમાએ, સવાલો સરપંચ સામે જવાબ શૂન્ય। ભાવનગરનું વેરાવદર બ્લેકબક નેશનલ પાર્ક આજે વન્યજીવ સંરક્ષણ અને સ્થાનિક રોજગારીનું વૈશ્વિક મોડેલ। વન્યજીવોના જતન સાથે જ સ્થાનિક યુવાનોને જીપ્સી સફારી દ્વારા આર્થિક મજબૂતી મળી। ગાંધીનગરમાં ચકલીની મા તરીકે ઓળખાતા કુસુમબેન સુથાર છેલ્લા 3 દાયકાથી ચકલીઓને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે। આમોદ તાલુકાના રોઝા કંકારિયા ગામમાં પીવાના પાણી મુદ્દે હવે મામલો ખુલ્લા મેદાનમાં આવી ગયો છે। ગામના પાછલા ફળિયાના રહીશો અને ગ્રામ પંચાયતના સરપંચ વચ્ચે ખુલ્લા આક્ષેપ પ્રત્યાક્ષેપ શરૂ થયા છે। પાછલા ફળિયાના જાગૃત નાગરિકો અને મહિલાઓએ મીડિયા સમક્ષ જે દ્રશ્યો બતાવ્યા તે કોઈપણ સંવેદનશીલ પ્રશાસન માટે લાલ નિશાની સમાન છે। પીવા, રાંધવા અને નહાવા માટે જે વાલમાંથી પાણી આવે છે તે પાણી ગંદુ, દોહડું, દુર્ગંધયુક્ત અને દેડકા કચરાથી ભરેલું હોવાનું સ્થળ પર જઈને સાબિત કરવામાં આવ્યું હતું। રોઝા કંકારિયા ગામના સરપંચનું કહેવું છે કે અમારી પાસે કોઈ લેખિત રજૂઆત કરે તો જ અમે કામ કરીએ, મૌખિક રજૂઆતને અમે ધ્યાને લેતા નથી, તો પછી લેખિત રજૂઆત કરવામાં નથી આવી તો કામગીરી કેમ કરવામાં આવી રહી છે। બીજી બાજુ સામાન્ય નાગરિકોનું કહેવું છે કે ગામડાના લોકો મોટે ભાગે લેખિત રજૂઆત આપી નથી શકતા કારણ કે તેમને આ બાબતે જનરલ નોલેજ નથી હોતું, જેથી તેઓ મૌખિક અને ટેલિફોનિક જાણ કરે છે, તો પછી સરપંચ કેમ લેખિત રજૂઆત માંગતા હશે। પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સરપંચ દ્વારા ખુલ્લેઆમ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફળિયાના લોકો જૂઠું બોલી રહ્યા છે, કોઈ વ્યક્તિ બોટલ લઈને આવ્યો નથી અને મારી પાસે કોઈ લેખિત રજૂઆત આવી નથી। પ્રશ્ન એ છે કે જો સરપંચ સાચા હતા તો પછી આજે તાત્કાલિક તે જે પીવાના પાણીની કુંડી કેમ તોડી નાખવામાં આવી। જો પાણી ખરેખર ચોખ્ખું અને પીવા યોગ્ય હતું તો કુંડી તોડવાની અને પાઇપલાઇનની તાત્કાલિક કામગીરી કરવાની ફરજ કેમ પડી? શું આ કામગીરી લોકોના સ્વાસ્થ્ય માટે હતી કે પછી મીડિયાની હાજરીમાં વાહવાહી લૂંટવા માટેનો નાટક? જો ફરિયાદ ખોટી હતી તો સુધારાની કાર્યવાહી શા માટે? આ ઘટના એક મોટો સવાલ ઊભો કરે છે। શું ગ્રામ પંચાયત જન સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે કે પછી લોકો ઝેરી પાણી પીવા મજબૂર હતા અને હવે મામલો બહાર આવતા બચવાની રમત રમાઈ રહી છે? રોઝા કંકારિયા ગામના પાછલા ફળિયાના રહીશો હવે જવાબ માંગે છે। સાચું કોણ, જનતા કે સરપંચ? પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓએ હવે આંખ ખોલવી જ પડશે અને કોઈ અભણ વ્યક્તિથી કે થોડું ભણેલા વ્યક્તિથી લેખિત રજૂઆત ન થાય તો તેની મૌખિક રજૂઆતને માન્ય રાખીને કામગીરી કરે। ઓય કે પેલી કુંડી તોડી છે એટલે ગંધાતું પાણી આવે છે। હા, એ સરપંચ હાથ સાથે કુંડીમાં કટોઈ રહ્યું કહો। કુંડી તોડી પછી પાણી આવ્યું નથી। કુંડી તોડી પાણી આવ્યું નથી, ગંદુ પાણી આપતું છે, ખરાબ જ પાણી આવે છે। 6 મહિનાથી કોચું જ પાણી આવતું હતું। હા, અને સરપંચ એવું કે દોઢ પાણી આવે છે તમારે 4 દિવસના ઓટરે આવે છે તો સરપંચ એવું કે અમે દોઢ પાણી આપીએ છીએ। 15 મિનિટ તો પાણી કાઢવા પડે, ખરાબ પાણી। સરપંચ એવું કે ચોખ્ખું પાણી અમે આપીએ છીએ તો પછી તમે એવું કહો કે પછી ચોખ્ખું પાણી ચોખ્ખું ખરેખર મારે એટલું જ કહેવું છે કે આક્ષેપો ખરેખર બહુ ખોટા છે, એની અંદર કોઈ તથ્ય નથી। એમાં આગળ જે 6 મહિના પહેલાં જે પ્રશ્ન ઊભો થયો હતો એમાં અમે 200 મીટરની લાઈન એક નાખી છે નવી, અને એના પછી કોઈ પ્રશ્ન ઇસ્યુ થયો જ નથી ઊભો। જે ખરાબ પાણી આવતું હતું તે બંધ થઈ ગયું હતું, અને અત્યારે પણ એ લોકોએ હું જે દિવસે ઘેર નહોતો તે દિવસે ફોન આવ્યો હતો મારા ઉપર, અને મીડિયાવાળા આવ્યા હતા, મીડિયાવાળાને એ લોકોએ બોલાવ્યા હતા, કોઈ અમને લેખિત કે એવી કોઈ રજૂઆત કરી નથી। અને એ ભાઈ જે આક્ષેપ મારી પર મૂક્યો છે કે હું સરપંચ પાસે પાણી લઈને ગયો હતો, સરપંચને પીવાનું કીધું, એ ભાઈ મારી પાસે બોટલ લઈને આવ્યો જ નથી, મારી પાસે ઊભો નથી રહ્યો, મને કીધું નથી કે હું બોટલ મેં માગ્યો તે છતાં મને ના આપી, મને કે હું આગળ જાઉં છું મામલતદાર પાસે, તો મેં કીધું જા ભાઈ, એટલે મને કોઈ પાણી પીવડાયું નથી। અને બીજા દિવસે પછી હું જ્યારે ઘરે આવ્યો, હું મરણના કામે બહાર ગયો હતો, પછી જે દિવસે ઘરે આવ્યો તે દિવસે બીજા દિવસે હું એ ફળિયામાં ગયો હતો અને ત્યાં મેં પાણી જઈને ખુદ પાણી માગીને પીધું છે એ ફળિયાની અંદર, તો મને તો કશું લાગ્યું નથી એવું। ને બીજું કે વાસ્મોવાળા સાહેબ પણ ત્યાં હતા, સેમ્પલ પણ અમે ટેસ્ટ કરાવ્યો છે,
એ સેમ્પલ લઈ ગયા છે. એ લોકોએ કીધું કે પાણી ચોખ્ખું છે, પીવા લાયક છે. અને હમણાં હાલમાં કામ પૂર્ણ થઈ ગયેલું છે લાઈનનું? હા, અત્યારે લાઈનનો જે વાલ હતો એ વાલ પણ અમે નાબૂદ કરી દીધો છે. જે જૂનો વાલ હતો એ અત્યારે નવો વાલ નાખી દીધો છે ત્યાં આગળ, અને પાણી પણ ચોખ્ખું આવે છે. હાય હીર. હાય. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલ નો લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભાવનગરનું વેરાવદર બ્લેકબક નેશનલ પાર્ક આજે વન્યજીવ સંરક્ષણ અને સ્થાનિક રોજગારીનું વૈશ્વિક મોડેલ બની રહ્યું છે. સરકારની વાર્ષિક ₹6 કરોડની ગ્રાન્ટ અને સચોટ આયોજનના પ્રતાપે અહીં કાળિયારની સંખ્યા 5700ની વટાવી ગઈ છે. વન્યજીવોના જતન સાથે સ્થાનિક યુવાનોને જીપ્સી સફારી દ્વારા આર્થિક મજબૂતી મળી રહી છે. પ્રકૃતિ અને પ્રગતિના આ અદ્ભુત સમન્વયે વેરાવદરને આંતરરાષ્ટ્રીય પ્રવાસન નકશા પર નવી ઓળખ અપાવી છે. 34 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા વિસ્તરણ ઘાસના મેદાનો હજારો કાળિયારનું સુરક્ષિત આશ્રય સ્થાન છે. પ્રવાસન વર્ષ 2024-25 દરમિયાન અહીં વિક્રમી 17,000થી વધુ સહેલાણીઓ નોંધાયા છે. ગુજરાત સરકારના આર્થિક સહયોગ અને આધુનિક સુવિધાઓને કારણે વેરાવદર હવે ઇકો ટુરિઝમનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. ઇટાલીથી લઈને કોલકાતા સુધીના દૂરના વિસ્તારોથી આવતા પ્રવાસીઓ માટે અહીંના કાળિયાર, નીલગાય અને દુર્લભ પક્ષીઓ મુખ્ય આકર્ષણ છે. The landscape, the grassland is very beautiful. We see many eagle and we see the black books and nilgai. Nilgai is very beautiful antelope. A very beautiful park. I am very happy to visit for the first time Veravadar National Park. हम सोच रहे हैं फरवरी में भी एक बार आएंगे और अप्रैल में भी एक बार आएंगे. इतना अच्छा लगा जो दूसरा टाइगर रिजर्व छोड़ के हम लोग सोचा इसी पर आएंगे हम लोग. પ્રવાસીઓના વધતા પ્રવાહને પહોંચી વળવા હાલ 6 VVIP રૂમ ધરાવતા અત્યાધુનિક વન ભવનનું નિર્માણ થઈ રહ્યું છે. વન્યજીવ સફારી માટે કાર્યરત 22 જીપ્સીઓનું સંચાલન સ્થાનિકો હસ્તક હોવાથી ગ્રામીણ સ્તરે રોજગારીની નવી તકો સર્જાઈ છે. આ નેશનલ પાર્કની અંદર ટુરિસ્ટ ફેસિલિટીમાં હવે પછી અત્યારે હાલમાં વન ભવનનું કામ અત્યારે કાર્યરત છે, જેમાં 6 ગેસ્ટ રૂમ, VVIP ગેસ્ટ રૂમનું અત્યારે હાલમાં કામ ચાલુ છે. ભારતીય વરુ અને હેરિયર, બાજ જેવા લુપ્ત થતા વન્યજીવો માટે સુરક્ષિત ગણાતું વેરાવદર પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. સરકારની દીર્ઘદ્રષ્ટિ અને વન વિભાગની સક્રિયતાને લીધે આ નેશનલ પાર્ક આગામી સમયમાં વન્યજીવ પ્રવાસન ક્ષેત્ર નવા શિખરો સર કરશે. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है. रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026. तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी.
ઉત્તરાયણમાં પતંગની દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થયા છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવેલ પ્રકૃતિ સંરક્ષણ માટે સરકારના સ્તરે તો અનેક પ્રયાસો ચાલે છે, પરંતુ વ્યક્તિગત સ્તરે પણ અનેક વ્યક્તિઓ પ્રકૃતિ સંરક્ષણ માટે પ્રતિબદ્ધ હોય છે. ગાંધીનગરમાં ચકલીની મા તરીકે ઓળખાતા કુસુમબહેન સુથાર આવા જ પ્રકૃતિ પ્રેમી છે, જે છેલ્લા 3 દાયકાથી ચકલીઓને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. તો આવો મળીએ કુસુમબહેન સુથારને. ગાંધીનગરના ઇન્દ્રોડા નેચર પાર્કમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા કુસુમબેન સુથાર ચકલીની મા તરીકેની ઓળખ ધરાવે છે. છેલ્લા 3 દાયકાથી તે ચકલી બચાવો અભિયાન ચલાવે છે. તે વર્ણવે છે તેમની આ યાત્રા. તો મેં મારા પડોશીના ઘરે શેડ હતો, એટલે પહેલાં મેં ત્યાં માળો લટકાવ્યો અને એમાં મને રિઝલ્ટ મળ્યું, ચકલી એમાં આવી અને મને ખુશી થઈ. પછી મેં ધીરે ધીરે મારા ઘરે ચકલીઓની સંખ્યા માળાઓની સંખ્યા મેં વધારતા ગઈ અને મને ધીરે ધીરે બહુ સારું રિઝલ્ટ મળ્યું અને હું એ કરવામાં એક સફળ માતા બની. કુસુમબેન ચકલી બચાવવા માત્ર જાગૃતિ કાર્યક્રમો જ નથી યોજતા, પરંતુ લોકોને ચકલીના માળા આપી ચકલીના સંરક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. મેં અત્યાર સુધીમાં 10,000 થી 15,000 ચકલીઓના માળાનું વિતરણ કર્યું છે અને હું પહેલાં શહેરમાં માળાનું વિતરણ કરતી હતી. પછી મેં મારા સ્ટાફમાં નક્કી કર્યું કે બધા ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં ચકલીઓ છે, એટલે પછી મેં મારા સ્ટાફમાં માળાઓ વેચ્યા તો મને સારું રિઝલ્ટ મળ્યું. બધાએ મને ફોટા મોકલ્યા. કુસુમબહેન લોકોને સમજાવે છે કે આધુનિક મકાનોમાં ગોખલાનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ આપણે કૃત્રિમ માળાઓ લગાવીને પક્ષીઓને આશરો આપી શકીએ છીએ. રાજ્યમાં હાથીપગાના રોગને જડમૂળથી ઉખેડવા માટે ગુજરાત સરકાર દ્વારા સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન અભિયાન હાથીપગો અટકાવવા માટે આગામી 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોમાં દવા વિતરણ કરવામાં આવશે. આ 3 દિવસીય ઝુંબેશ હેઠળ આરોગ્યની ટીમો ઘરે ઘરે જઈને લોકોને દવાનું સેવન કરાવશે. 3 જિલ્લાના 4 તાલુકાઓ પર ફોકસ અભિયાન અંતર્ગત રાજ્યના 3 જિલ્લાના 4 પ્રભાવિત તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના સર્વે મુજબ જે વિસ્તારોમાં હાથીપગાનું જોખમ વધુ જણાયું છે ત્યાં ખાસ તકેદારી રાખવામાં આવશે. આ સામૂહિક દવા વિતરણનો લાભ ભરૂચ, નર્મદા અને ડાંગ જિલ્લાના પ્રભાવિત તાલુકાઓની આશરે 5 લાખથી વધુ વસ્તીને મળશે. સરકારનો ઉદ્દેશ્ય છે કે આ ઝેરી રોગનું સંક્રમણ આગળ વધતું અટકે. આરોગ્ય કમિશનરની બેઠકમાં લેવાયો નિર્ણય. ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી દવાના જથ્થા અને વિતરણ માટેના રોડમેપને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. હાથીપગો એ ક્યુલેક્સ મચ્છર કરડવાથી થતો રોગ છે, જેમાં વ્યક્તિના પગ અથવા શરીરના અન્ય અંગોમાં સોજો આવી જાય છે. આ રોગનો કોઈ ચોક્કસ ઇલાજ નથી, પરંતુ સમયસર દવાનું સેવન કરવાથી તેનાથી બચી શકાય છે. હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને બ્લેન્કેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલરવ સ્કૂલ ભરૂચ ખાતે દિવ્યાંગ ભાઈ બહેનોને શિયાળામાં બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટનો 75મો કાર્યક્રમ હતો અને બ્લેન્કેટનો બીજો રાઉન્ડ હતો. બ્લેન્કેટનો પ્રથમ રાઉન્ડ તારીખ 21/12/2025ના રોજ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કલરવ શાળાના વ્યવસ્થાપક નીલાબેન મોદી, રમેશભાઈ ગાંધી, હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ મનીષ ગાંધી, સેક્રેટરી સંજયભાઈ વંઝાની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો 50 વિકલાંગ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આગામી કાર્યક્રમ ઇન્ડોર ગેમ રમતોત્સવનો રહેશે, જેમાં કેરમ, ચેસ, સાપસીડી, લૂડો વગેરે અને આઉટડોર ગેમમાં ક્રિકેટ રહેશે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ બ્લેન્કેટ વિતરણ કાર્યક્રમની તમામ વ્યવસ્થા મીનાક્ષીબેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.
ભરૂચ ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક આયોજન ભવન ખાતે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના ગેરકાયદેસરના દબાણો, જમીન સંપાદનને લગતા પ્રશ્નો, પ્લોટ ફાળવણી, રોજગારી અને લેન્ડ લૂઝરને લગતા પ્રશ્નો, નગરપાલિકા વિસ્તારમાં લાભાર્થીને આવાસના લાભ આપવા અંગે ઉપસ્થિત થતી મુશ્કેલીઓ, જમીન અસરગ્રસ્ત નાગરિકોના વળતરની બાબતો, પાણી પુરવઠા બોર્ડના કરાર આધારિત કર્મીઓના વેતનની બાબતો વગેરે જેવા પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. વધુમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અમલીકરણ અધિકારીઓને નાગરિકોના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા વહીવટી તંત્રના વિભાગોના આંતરિક પ્રશ્નો તથા જન સુવિધાઓ સંબંધિત જિલ્લાના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ધારાસભ્ય સર્વે રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, રીતેશ વસાવા અને ડીકે સ્વામી સહિત જિલ્લા પોલીસ અધિક્ષક, ભરૂચ ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતની શ્રેષ્ઠ અને વિશ્વવિખ્યાત મેનેજમેન્ટ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત વેન્ચર્સ સમિતિમાં સર્વે હેપીનેસ ફાઉન્ડેશનના ભરૂચના સ્થાપક નીતિન ટેલરને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તેમણે સક્રિય ભાગ લીધો હતો. IIM વેન્ચર્સ જે IIM અમદાવાદનું એક અગ્રણી કેન્દ્ર છે, ઉદ્યોગ સાહસિકોની માર્ગદર્શન આપી ભારતની મહાન કંપનીઓ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દેશભરમાંથી મળેલી આશરે 3000 અરજીઓમાંથી પસંદગી પામીને નીતિન ટેલરનું નામ પસંદ થયું, જે તેમના કાર્યની રાષ્ટ્રીય સ્તરની ઓળખ દર્શાવે છે. 2 દિવસીય આ સમિતિમાં સમગ્ર ભારતમાંથી આશરે 700 સફળ ઉદ્યોગ સાહસિકોને આમંત્રણ મળ્યું હતું અને 2 દિવસ દરમિયાન યુવા સાહસિકો, ઇન્વેસ્ટર, પ્રોફેસર, IIMના વિદ્યાર્થીઓ સાથે મળીને કુલ 1300 જેટલા લોકો 2 દિવસમાં હાજર રહ્યા હતા. સમિતિના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર જીતેન્દ્રસિંહ, રાજ્યમંત્રી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકાર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રોફેસર ભારત ભાસ્કર, ડિરેક્ટર IIM અમદાવાદ તથા વિશ્વભરના પ્રખ્યાત ઉદ્યોગ સાહસિકોએ પણ સમિતિને સંબોધી હતી. આ 2 દિવસ દરમિયાન ઉદ્યોગ સાહસિકતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેસ ટેકનોલોજી અને ભારતના ઉદ્યોગ સાહસિક ભવિષ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર ગહન ચર્ચાઓ યોજાઈ. સાથે સાથે ભારતના પસંદગી પામેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા તેમના નવીન ઉત્પાદનો અને ઉકેલોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું. આ સમિતિ દરમિયાન નીતિન ટેલરે આવેલા યુવા સાહસિકો સાથે પોતાના સર્વ હેપીનેસ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રેરણા યાત્રા તેમજ ગ્રામીણ અને આદિવાસી યુવાઓ માટે તેમજ વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવતા ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ અંગે પોતાના અનુભવ અને કાર્ય રજૂ કર્યું હતું તથા ભરૂચ જેવા નાના શહેરોમાં યુવાઓમાં ઉદ્યોગ સાહસિકતા પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવતી પહેલ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. નીતિન ટેલર અત્યાર સુધી હજારો યુવાઓ તેમજ મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા માટે માર્ગદર્શન આપ્યું છે. તેમણે વિવિધ સ્ટાર્ટઅપ સાથે સંવાદ સાધી વિચારોની આપ-લે કરી અને સહયોગની શક્યતાઓ પણ ચર્ચા કરી હતી. IIM અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં નીતિન ટેલરની હાજરી અને રજૂઆત સર્વે હેપીનેસ ફાઉન્ડેશનના કાર્યને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અને પ્રેરણા આપતી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા સુરત ખાતે પ્રાદેશિક નિયામક નગરપાલિકા અને અંકલેશ્વર પાલિકા પ્રમુખના કથિત લાંચ ઓડિયોના મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સામે વાયરલ ઓડિયો ક્લિપમાં લાંચની માંગ અને પદના દુરુપયોગનો ગંભીર આક્ષેપોનો મુદ્દે હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરવામાં આવે. કોંગ્રેસ દ્વારા વધુમાં જણાવ્યું કે આ મામલો જાહેર વિશ્વાસ અને નગરપાલિકાની પારદર્શકતાને ગંભીર રીતે અસર પહોંચાડે છે. ભ્રષ્ટાચાર સામે કોઈ સમાધાન નહીં અને ન્યાય ન મળે ત્યાં સુધી કાયદેસર સંઘર્ષ ચાલુ રહેશે. RCA સંજય વસાવાએ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે આ મામલે તાત્કાલિક અહેવાલ મંગાવી તપાસ હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસ પ્રતિનિધિ મંડળમાં સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, નગરપાલિકા સભ્ય રફીક ઝઘડિયાવાલા, બખ્તિયાર પઠાણ, શકીલ અકુજી સહિત કોંગ્રેસના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્વરક્ષણની તાલીમ યોજવામાં આવી હતી. ધોરણ 6 થી 8ની કન્યાઓને સ્વરક્ષણ શા માટે જરૂરી છે તેના વિશે માહિતી કરાતે ટ્રેનર થકી આપવામાં આવી હતી. કરાતે એસોસિએશન ગીર સોમનાથ દ્વારા નિયુક્ત કરેલ બારૈયા અજયભાઈ સતુભાઈ દ્વારા ખૂબ જ સરસ તાલીમ દીકરીઓને આપવામાં આવી હતી, જેમાં પંચીસ, જુડો,
કુસ્તી, કરાતે, વસુદાવની તથા વિકટ પરિસ્થિતિમાં પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો. સ્વરક્ષણ એ એવી કળા છે જે વ્યક્તિને પોતાની સુરક્ષા માટે તાત્કાલિક જોખમ સામે યોગ્ય પગલાં લેવા સક્ષમ બનાવે છે. આજના સમયમાં ખાસ કરીને દીકરીઓ માટે સ્વરક્ષણનું જ્ઞાન અત્યંત જરૂરી છે. આ તાલીમના માધ્યમથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે, નિર્ભયતા અને આત્મવિશ્વાસ વિકસે. અપરાધ, હેરાનગતિ, હુમલા સમયે પોતાને બચાવવા મદદરૂપ સમાજમાં દીકરીઓની સુરક્ષા અને સશક્તિકરણની ભાવના મજબૂત બને એ હેતુ રહેલો છે. આ તાલીમ આચાર્ય નિલેશભાઈ, શિક્ષકગણ જયંતિભાઈ, નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈની હાજરીમાં આપવામાં આવેલી હતી. આ તાલીમથી દીકરીઓ નિર્ભય બની પોતાના જીવનમાં ચોક્કસ આગળ વધી શકશે એવો વિશ્વાસ સ્થાપિત કર્યો હતો. જંબુસરના દોડગાંવ આંબા સિકોતર માતા મંદિરે 5મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર તાલુકાના દોડગાંવ આંબા દેવકુઈ ખાતે ભુવાજી દિનેશભાઈ ઠાકોર દ્વારા મહાકાળી માતાજી, સિકોતર માતાજી તથા મેલડી માતાજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવેલ છે, જ્યાં છેલ્લા 4 વર્ષથી ભવ્ય બંધારાનું આયોજન સાથે ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ મંદિરના 5મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સવારથી જ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ પૂજા વિધિનો પ્રારંભ કરાયો હતો. યજ્ઞ પૂજા વિધિમાં 17 જેટલા જોડાઓએ પૂજા વિધિનો લાભ લીધો હતો. સાંજે પૂર્ણાહુતિ પ્રસંગે ભુવાજી દિનેશભાઈ ઠાકોર, કુંજન ભુવાજી પરિવાર સહિત મોટી સંખ્યામાં હાજર રહી શ્રીફળ હોમવામાં આવ્યું હતું તથા મહાઆરતી અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસર શહેર સહિત તાલુકાના અગ્રણીઓ, આજુબાજુ ગામના શ્રદ્ધાળુઓ હાજર રહી માતાજીના દર્શન, પૂજન, મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદાનગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમોદના રોઝા તંકારિયા ગામમાં પાણીનો વિવાદ ચરમસીમાએ, સવાલો સરપંચ સામે જવાબ શૂન્ય. ભાવનગરનું વેરાવદર બ્લેકબક નેશનલ પાર્ક આજે વન્યજીવ સંરક્ષણ અને સ્થાનિક રોજગારીનું વૈશ્વિક મોડેલ. વન્યજીવોના જતન સાથે જ સ્થાનિક યુવાનોને જીપ્સી સફારી દ્વારા આર્થિક મજબૂતી મળી. ગાંધીનગરમાં ચકલીની મા તરીકે ઓળખાતા કુસુમબેન સુથાર છેલ્લા 3 દાયકાથી ચકલીઓને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.